જય શ્રી કૃષ્ણ મિત્રો. એવું કહેવાય છે કે આ ઇન્સ્ટન્ટ નોટિફિકેશનની ડિસ્ટ્રક્ટેબલ દુનિયામાં આપણે પણ ઇનડિસ્ટ્રક્ટેબલ બની શકીએ એમ છે અને આપણે આપણો ગ્રોથ ઇન્ડિપેન્ડન્ટલી વધારી શકીએ એમ છે. હું છું પ્રોફેસર પુનિત પટેલ અને હવે તમે જોઈ રહ્યા છો પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં. આજે હું જે પુસ્તકની વાત કરવાનું છું તે આ ડિસ્ટ્રક્ટિંગ દુનિયામાં કેવી રીતે ઇનડિસ્ટ્રક્ટેબલ બની શકાય તેના પર લખાયેલું ખૂબ જ સુંદર પુસ્તક છે. હું જે પુસ્તકની વાત કરું છું તે છે ઇનડિસ્ટ્રક્ટેબલ બાય નીર યાલ. આ પુસ્તક ખૂબ જ સુંદર પુસ્તક છે. આ પુસ્તક 2019માં પ્રકાશિત થયું હતું. આ પુસ્તકમાં કુલ મળીને 37 પ્રકરણ 7 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. પહેલા 4 ભાગમાં ઇનડિસ્ટ્રક્ટેબલ મોડેલની વાત કરેલી છે કે કેવી રીતે આપણે ઇનડિસ્ટ્રક્ટેબલ મોડેલનો ઉપયોગ કરી શકીએ એમ છે અને 5મો, 6ઠ્ઠો અને 7મો ભાગ ઇનડિસ્ટ્રક્ટેબલ આપણે આપણા વર્કમાં, ઇનડિસ્ટ્રક્ટેબલ આપણે આપણા સંબંધોમાં અને આપણે કેવી રીતે આપણા બાળકોને ઇનડિસ્ટ્રક્ટેબલ બનાવી શકીએ એમ છે. તો જો આ પુસ્તકની વાત કરું તો પહેલું પ્રકરણ છે તમે તમારા ઇન્ટરનલ ટ્રિગર્સને ઓળખો. આપણને બધાને ખબર છે કે આપણે ડિસ્ટ્રેક્શન ભરેલી દુનિયામાં રહીએ છીએ. આપણને બધાને ખબર છે કે આપણે સૌથી વધારે ડિસ્ટ્રેક્ટ અત્યારે સોશિયલ મીડિયાથી થઈએ છીએ. તો લેખક અહીંયા એવું કહે છે કે તમે તમારા ઇન્ટરનલ ટ્રિગર્સને સમજો. હવે ઇન્ટરનલ ટ્રિગર્સમાં એવું લેખક અહીંયા કહે છે કે ટાઈમ મેનેજમેન્ટ ઇઝ અ પેઇન મેનેજમેન્ટ બટ ટાઈમ મેનેજમેન્ટ ઇઝ અ લાઈફ મેનેજમેન્ટ. એટલે જો તમારે લાઈફને મેનેજ કરવી હોય તો તમારે ટાઈમને મેનેજ કરવું જ પડશે. લેખક અહીંયા ટાઈમ બોક્સિંગની વાત કરે છે. હું આ ટાઈમ બોક્સિંગની વાત કરું ત્યારે હું મારું પોતાનું અંગત મંતવ્ય આપું. મને ઘણા બધા લોકો એવું પૂછતા હોય છે કે તમે આટલા બધા જે પુસ્તકો વાંચો છો તો આટલા બધા પુસ્તકો તમને યાદ રહે ખરા? હું એમને એક સરળ જવાબ આપું છું કે આટલા બધા પુસ્તકો મને યાદ ન રહે. હું પણ તમારા જેવો સામાન્ય વ્યક્તિ જ છું, પરંતુ હું એવું ઈચ્છું છું કે દરેક પુસ્તકમાંથી મને થોડાકમાં થોડું, સૌથી ઓછામાં ઓછું જો યાદ રહે તો મારું પુસ્તક વાંચેલું યોગ્ય છે. પછી મને ઘણા બધા લોકો એવું પણ પૂછે છે કે તમે પુસ્તકની વાતો આપણી માતૃભાષાના વિડીયો આટલા કન્સિસ્ટન્ટલી કેવી રીતે બનાવો છો? તેનો ખૂબ જ સુંદર જવાબ આ પુસ્તકથી જ મને જાણવા મળ્યો અને તે છે ટાઈમ બોક્સિંગ ટેકનિક. તમે તમારા દિવસનો, તમે તમારા અઠવાડિયાનો અમુક સમય ફિક્સ કરી દો કે જે તમને તમારા ગ્રોથ માટે કામમાં આવે એમ છે. એટલે ટાઈમ બોક્સિંગ ટેકનિકની જો વાત કરું તો તે મને આ પુસ્તકથી જ જાણવા મળી હતી. જે બીજો ભાગ છે તે છે કે ટાઈમ ફોર ટ્રેક્શન. હવે આપણે દુનિયામાં રહીએ છીએ તો આપણે દરેક વસ્તુને, દરેક સમસ્યાને એક સમય આપવો પડે. એને લેખક અહીંયા ટાઈમ ફોર ટ્રેક્શન કહે છે. ટાઈમ ફોર ટ્રેક્શનમાં આપણા જીવનના મુખ્ય 3 ડોમેઇન છે. એક તો તમે પોતે, બીજો આ રિલેશન અને ત્રીજા વર્ક. તો દરેકને થોડોક સમય આપો અને તે સમય દરમિયાન માત્ર એ જ કામ કરો કે જેથી કરીને તમે ડિસ્ટ્રક્ટેબલ થયા વગર સારામાં સારું કામ કરી શકશો. જે ત્રીજું પ્રકરણ છે તે છે કે રિસ્ટ્રિક્શન ફોર એક્સટર્નલ ટ્રિગર. જેમ કે આપણે સોશિયલ મીડિયાના એજમાં રહીએ છીએ એટલે આપણને સૌથી વધારે ડિસ્ટ્રેક્શન એનાથી થાય છે. તો આપણે એનાથી કેવી રીતે દૂર રહી શકીએ? તો તેના માટે લેખક અહીંયા એક મોડેલ આપે છે. બિહેવિયર એ કંઈ જ નહીં, તમારા મોટિવેશન, તમારી એબિલિટી અને તમારા ટ્રિગરનું જ એક નિચોડ છે. એટલે હંમેશા તમે એ પ્રમાણેનો જ ટ્રિગર વાપરો કે જે તમારા બિહેવિયરને કામ કરે એમ છે. લેખક અહીંયા મોબાઈલ ફોનના ઉપયોગને મિનિમાઇઝ કરવા માટે ઘણી બધી ટેકનિક આપે છે. જેમાં લેખક એવું કહે છે કે તમે તમારા મોબાઈલ ફોનને તમારા કામના સ્થળેથી દૂર જગ્યાએ મૂકો. તમે તમારા મોબાઈલ ફોનમાં એટલું સ્ટ્રોંગ પાસવર્ડ બનાવો કે જે તમારે ખોલવા માટે જ 15 થી 20 સેકન્ડનો સમય લાગે. કેમ કે આવું કરવાથી તમે તમારા મોબાઈલ ફોનનો ઉપયોગ ઓછો કરશો. લેખક અહીંયા એવું પણ કહે છે કે તમે સોશિયલ મીડિયા સાઇટ્સને બ્લોક પણ કરી શકો છો. લેખક અહીંયા એવું પણ કહે છે કે તમે સોશિયલ મીડિયા ડેટોક્સ ટેકનિકનો પણ ઉપયોગ કરી શકો એમ છે. એટલે ત્રીજા ભાગમાં લેખક ખૂબ જ સુંદર રીતે કે કેવી રીતે એક્સટર્નલ ટ્રિગરથી આપણે દૂર રહી શકીએ તેના પર વાત કરે છે. અને ચોથો ભાગ છે તે છે કે પ્રિવેન્ટ ડિસ્ટ્રેક્શન વિથ પેક્સ. એટલે કે તમે ડિસ્ટ્રેક્શનને ડાયરેક્ટલી દૂર નહીં કરી શકો, તમારે એની સામે કોઈ એક વસ્તુ તમારે કરવી પડશે. એટલે લેખક અહીંયા એવું કહે છે કે હંમેશા તમે તમારા જેટલા પણ ડિસ્ટ્રેક્શન થતી વસ્તુઓ છે તેને તમારાથી દૂર રાખો. જેમ કે મોબાઈલ ફોનની આપણે વાત કરીએ તો મોબાઈલ ફોનને હવે આપણે દૂર ન રાખી શકીએ. તો લેખક એવું કહે છે કે તમે તમારા સ્ક્રીન ઉપર તમે દિવસમાં કેટલો સમય મોબાઈલ વાપરો છો તેનું તમે નોટિફિકેશન રાખો કે જે જોવાથી તમને એવું થશે કે તમે તમારા દિવસનો આટલો બધો સમય જો મોબાઈલ ફોન પર વાપર્યો છે તો તમારે હવે તેને ઓછો કરવો પડે. આવી ખૂબ જ સુંદર વાત લેખક તેમના પુસ્તકમાં કહે છે. તેના 5મા ભાગમાં લેખક કે આપણે ઇનડિસ્ટ્રક્ટેબલ વર્કમાં કેવી રીતે થઈ શકીએ, ઇનડિસ્ટ્રક્ટેબલ રિલેશનમાં કેવી રીતે થઈ શકીએ અને આપણે કેવી રીતે આપણા બાળકોને ઇનડિસ્ટ્રક્ટેબલ બનવા તરફ આગળ વધારી શકીએ તેવી ખૂબ જ સુંદર વાત લેખકે તેમના પુસ્તક ઇનડિસ્ટ્રક્ટેબલમાં કરેલી છે. આ પુસ્તકની ગુજરાતી આવૃત્તિ મળતી નથી, પરંતુ આ પુસ્તકની અંગ્રેજી આવૃત્તિ ખૂબ જ સરળ ભાષામાં લખાઈ છે. એટલે હું મારું અંગત મંતવ્ય આપું તો તમે આ પુસ્તક વસાવો અને વાંચો. કેમ કે આ પુસ્તક વાંચ્યા પછી તમે ખરેખર ઇનડિસ્ટ્રક્ટેબલ બનવાની દિશામાં થોડુંક આગળ વધશો. અને હું અંતમાં કહું છું તેમ સમય અને પૈસાનું પુસ્તકમાં કરેલું રોકાણ તે હંમેશા સર્વશ્રેષ્ઠ વળતર આપે છે. હવે દર સોમવારે મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર વધુ એક પુસ્તકની વાત આપણી માતૃભાષામાં. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.